એ ગાવાવાળા હોય ને હાલો એક કડી ભૂલી જાય બીજી કડી વી જાય, અમે ક્યાં જવું? આમાં ક્યાંય જઈ ન હોકો તમે. પણ ખરેખર આ આનંદ થયો. આવો ભાઈ, પધારો. એ નહીં, એમને ખરેખર એ માતાજી શીખવી રાખે એવી. આ બધું આમ કેવું હોય ખબર છે? આનું એક આભા મંડળ હોય. એ આભા મંડળ વિખે ને એટલે કોઈ વાત જ ન ઉગે. મને વાત એક અધૂરી રહી ગઈ હતી ને, હું વાત પૂરી કરી દઉં. અહીંયા ધ્યાન દે ને ઘડીક, ઉગતું નથી. એમાં હું પછી આમાં પછી ઉગે નહીં એટલે પછી બીજી વાર બોલાવે નહીં. અમે તું આખી વાત આ બધું અંદરો અંદર એટલું હાલતું હોય. એમાં એક ભાઈ છે ને, અમારું સુરદાસ છે, મારો મિત્ર છે ઘણા વર્ષો પહેલાનો, અને હાલ મુંબઈ રહે છે. એટલે આપણે અહીંયા છે ને પાકા માલ હોય. પાકા માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, જાદરીઓ અને પાકો માલ કહેવાય. એ બધું ઘીમાંથી બને. ઘણા વર્ષ પહેલાં મારી પાસે આવ્યો ને, મને કે હિતેશ રોકાવું છે. મેં તો કાંઈ વાંધો રોકાઈ જાય આપણે. એટલે આપણે પાકા માલના ચાહક પાછા. સુરમાના લાડવા, બાજરાનું રોટલું, અડદની ડાળ, દાન. હા, વાહ તારી સમજણ બાપ. મને એટલે રોકાણો. મેં કીધું જમવા બેસી જાય કે હા વાંધો. મને કે શું બનાવ્યું છે? મેં દૂધપાક બનાવ્યો છે. દૂધપાક બનાવ્યો છે. હવે સુરદાસ બિચારો એને કોઈ ખાધેલો ને જોયેલો નહીં. મને કે દૂધપાક કેવો હોય? દૂધપાક ધોળો હોય. ધોળો એટલે કેવો હોય? મેં ધોળો એટલે સફેદ હોય. કે સફેદ એટલે કેવો? પછી મેં કીધું આવડો વાહ હોય મને ઢેવડે જાય છે, પણ મારે ક્યાંક એનું પરિણામ તો આપવું પડશે ને એમ. ધોળો એટલે બગલા જેવો. મને બગલો એટલે કેવો? મેં કીધું હાલે લે હેડાઈ. એ વળી આમાં કે આવો દૂધપાક વાકો સૂકો થોડો ગળે ઉતરે. અમુક સમજાવવા સમજે નહીં. તમે ગમે એમ કરો ને તો ન સમજે એટલે ન સમજો. તર્કવાદી બેઠા હોય ને એટલે તમારે જોવું તર્ક જ કરતા હોય. ગમે એ વાતમાં તર્ક કરતા હોય. કપાળે ચાંદલો કર્યો ને તોય એમ કે લ્યો આખું ઘર ભગતડા ને દીકરું થઈ ગયું લાગે. તો તાર બાપુજી નુગરા હતા તોય ચાંદલો કરીને ભાઈ જનરલી છે જોઈજો. આખા ઘરનો ભોગતું સમરા કાઢી ગયો તો તાર બાપુજીને કહેજે દાંતડું લઈને લણી જાય ન પોહાતું હોય તો. એ તો સીધું છે. મારો એક મિત્ર રહ્યો ને, એનું નામ ગભો છે. મેં તમને શરૂઆતમાં કીધું. એના બાપુજીએ બાવડું પકડીને મને કહે કે આને ક્યાંક ધંધે સડાઈ દે. મેં કીધું સારું હાલો. એક મારો મિત્ર છે સ્ટેશનરી વાળો, અહીંયા લઈ ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આ ગભો છે ને આને તારે દુકાનમાં હાંસવાનો છે, જે પગાર આપવો એ આપજે. મને કે ઇન્ટરવ્યુ લઈ લો. મેં લઈ લે. તેનું નામ બોલ્યો કે બોલ ભાઈ તારું નામ શું? કે મારું નામ ગભો. એની જેવો બીજો એક દુકાનમાં હાંસવો છે. ઉલ્લીને મારી એની પાસે કે મારું નામ ગભો છે. આપણે બે હરખા. અમારી વાળો ગભો કે બે હરખા નહીં. કાં કે મારે 4 ગ આવે તારે 7 ગ આવે. અહીંયા ઊભા ઊભા ગ ગણતા હતા ને આપણે ધંધા નહીં કરીએ. એ કે તને 15,000 પગાર આપવું. એ કે હાલ્યા 5 રામાયણ ને 5 ગીતાજીનું સેલિંગ કરતો એ ઉપર આધાર રાખે. કે કાંઈ વાંધો. બિચારો વી ગયો. મહાનગરમાં હોય એટલે 1 થી 4 તમને કહું બધા હોતા હોય એટલે 1:30 વાગે પગથિયા ચડીને બધાના દરવાજા મીના ઠપકારી બીએ પાર્કિંગમાં બધું ભેગા છે. એ કે તું કોણ છો? એ કે હું ગભો છું. એ કે તો હુકમ દરવાજા ખખડાય છો? એ કે આ 5 રામાયણ છે 5 ગીતાજી છે. હા તો એ કે લેવી છે વાસવાનું ચાલુ કરું. તર્કવાદી બધા હોય જોજો. અમુક મને એક જગ્યાએ તર્ક વાળો માણસ ભટકાણો મને કહે કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને સીતાજી અયોધ્યામાંથી નીકળીને 14 વર્ષ વનવાસ કર્યો તો અયોધ્યામાંથી કાંઈ લેતા ગયા હતા? મેં કીધું બને ત્યાં સુધી તો લગભગ નથી લેતા ગયા. એ કે પાકી ખબર છે કે નથી લેતા ગયા? મેં કીધું હા નથી લેતા ગયા કાંઈ. તો એ કે તમારા મતથી વિચારો કે 14 વર્ષ સુધી એકને એક જોડી કપડાં હાલે ખરા? બોલો આનું શું કરો તમે? તર્કવાદી હોય જ તે. અને હસવું છે ને, હસવું એ ગમે ત્યાંથી મળે. તમે જો ઘણા વર્ષ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાંથી કલર ટીવી આવે ને પછી ચેનલોવાળા ઉપરથી રામાયણ ને મહાભારતને ચડાવતા, નીચે એડવર્ટાઈઝની પટ્ટી આવેલી જતી યાદ હોય તો. એટલે ઘટના એવી ઘટેલી કે સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યો, બધાએ ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. રાઘવેન્દ્ર સરકાર ઊભા થાય છે, ધનુષની પણસ ચડાવે છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પલી રાજ. ભગવાને ધનુષને આમ પણસ ચડાવી, જેવું ધનુષ તોડ્યું આકાશમાં વીજળી થઈ, ઉપરથી ફૂલ વર્ષા થઈ, નીચે એડવર્ટાઈઝની પટ્ટી આવેલી છે ગેસ વેલ્ડિંગ માટે મળો. એટલે આમ આનંદ ગમે ત્યાંથી આવે. મારો કહેવાનો ભાવ એમ છે, આનંદ ગમે ત્યાંથી આવે. મેં કીધું ને માવડીઓની વાત આપણે ગામડામાં હજી સારું છે કે બા બિચારી તાવડીની ધારો ધારનો રોટલો ઘડીને ખવડાવી દે ને છોકરાઓને સાંજ સુધી ભૂખ ન લાગે. મને માફ કરજો પણ આજે 2 મિનિટમાં મેગી બનાવી આપે છે, 5 મિનિટમાં પાસ્તા બનાવી આપે છે, 10 મિનિટમાં ફ્રિંકી બનાવી આપે છે. કોક તો માં એવી નીકળે કે કદાચ મારા દીકરાને એમ કહી દે કે ભાઈ 15 વર્ષ 20 વર્ષનો છોકરો થાય તો ગામને નડે નહીં એવો કરી દે. 2 મિનિટમાં મેગી તો બનાવી દે પણ નડે નહીં એવો જુવાન કરી દે. શું વાંધો છે? અત્યારે જો આમ જમવાના ઓપ્શન આવી ગયા. એક છોકરો આમ ત્યાં આવ્યો ને મમ્મીએ પૂછ્યું બેટા મેગી બનાવી?
બેટા પાસ્તા બનાવે બેટા ફ્રિંકી બનાવે એટલે ઓપ્શન આપે. 3 વર્ષ પહેલા અમારા પાસે ઓપ્શન નહોતા. સ્વાદી નહીં વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરો કઠો કઠો થતો. લાઈનમાં આવે ને કઢીને પાટીઓ આવ્યો ને એટલે પૂછે બાને, બા શું બનાવ્યું? કઢી. કઢી કે એટલે એકાદું સટકે. હું નહીં ખાઉં. ત્રીજું સટકે. મને તો ભૂખ જ નથી. એ બધા સટકે ને કે હું નહીં ખાઉં શબ્દ રહ્યો ને ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડીઓ ઠારતા હોય. બા અહીંથી અવાજ કરે, એકાદા લઈ જાવ ને, એકની વાહે બે બગડે. દાદો ઊભો થાય ને કડ્યા હાથ દઈને હાથીની સામું જોવે ને ખાલી એક જ ઓપ્શન આપણે, ખાવો છે કે માર ખાવો. અહીંયા સાના રાખવાનું છોકરાનો ઓપ્શન આવી ગયા. અમારી પાસે ઓપ્શન નહોતો. અત્યારે છોકરાને તો સાના રાખવાનું કેટલા ઓપ્શન. સાના જ રાખવા પડે ને. નકર એને ખબર છે એક જ છે, બ્રિટાનિયા બિસ્કિટ જેવું આગળ પાછળ કાંઈ નહીં, વશમાં મળે ટીન ટીન ટીડી. નકર એને હાંસવું જ પડે. નકર કૂતરું બિસ્કુટ ખાઈ જાય. જો માર્ક કરું હું કહેવા માંગુ. અમારા વખતમાં એવા ઓપ્શન જ નહોતા. અને અત્યારનું છોકરું પડી જાય તો તમે જો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. મમ્મી બિચારી પાસે આપણી પકડ. ઓ માય ગોડ ચીંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ડોહો ઓપ્શન આવે. હું તે માથે પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો. પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેન. એમાં બીજું કાંઈ હોય નહીં. ઊભો કરે તો કપડા ખખરે. અરે નહીં નહીં નહીં, મારું વાલું છે ને, મારું કાળજાનો કટકો, મારો હાવજ છે. હાવજ જો પડી ગયો, ઊભો નથી તો હાવજની ઉપમા. વિચાર તો કરો, દિવસમાં 4 વાર લઈ ગયું બદલાવી પડે હાવજ નહીં. હાલો એ જોયા જેવું પાછું, એ વિચાર્યા જેવું. પછી કપડા ખખરે. નહીં નહીં નહીં, એના કપડા ખખેરે. આમ છોકરું સાનું રહી જાય, સ્વાભાવિક છે. માની મમતા એવી હોય ને. એ છોકરો રોતો હોય કદાચ બાપ સાનો રાખતો હોય છે. કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? કોકના છોકરાને બહુ તેડી તેડીને ગલ્લે બિસ્કીટના પડીકા લઈ જશે. ઘેરે થોડોક ધ્યાન ગયો નહીં. ઘરનું છોકરું રોતું ને આમાં બસ બસ હવે સાનું રાખે બસ. હાલ લે કેટલા રોટલા રહે? બે રહે છે, ખાસો બે રહે, બે ગાગડ્યા હો. બીજા રાઉન્ડ. અરે તારી પલી થાય. હાલ લે ઘરે ખાસો કઈ તૂટી નહીં, તમને કઈ કરિયાવરમાં લાવી તો રાઈડ નાખમાં ધ્યાનમાં લઈને નહોતો આવ્યો. એ બોલો એને શું કરો હવે? ને વધારે વાગી ગયું તો ગાડીની મોર બિહારીને ગામમાં લઈ જાય. એ કે મારી ફાંકી બનાવજો, માવો બને જાય. સુરમાં રોતું તારે શું ખાવું? મારે ડૂચી ફૂચી ખાય છે. હવે ડૂટો ફૂટો ખવડાવે પછી વરો નો થાય, ગામને પૂછતો થઈ જાય. અડધું કઈ પડ્યું છે, પૂરું થઈ ગયું. ડૂટા પૂરા એને ડૂટા ફૂટા મોટા કરવાના. એટલે એક જોયા જવું, 3 ડોક્ટર બેઠા હતા ને, 3 ડોક્ટરો બેઠા હતા. એમાં એક ડોક્ટર નહોતો. એટલે પ્રકૃતિના નિયમ મુજબ તો તમે જે જીવન જીવી ગયો ને પાછળથી તમે ન હો, અને તમારી પાછળથી જે સારી વાતો થાય છે કે નબળી વાતો થાય ને એ ઉપરથી ખબર પડી જાય કે તમે કેવું જીવન જીવા. એમાં 10 જણા બેઠો ને એકની કમી વર્તાય ને તો સમજી લેવાનું કે ના ના કંઈક છે એમ. 10 બેઠા હોય 10 વાતો કરતા હોય, એ નથી હોય યાર. એ હોય ને તો કંઈક અલગ હોય, એ હોય ને તો આ ઘટના ન ઘટવા દે, એ હોય ને તો પ્રસંગ બહુ ઉજળો લાગે. એક એવી વાતો થતી હોય. બીજું એવો પ્રકારનો વર્ગ છે કે 10 બેઠા હોય ને તમે 4 અંદરો વાતો કરતા હોય કે આ બેને જવા દે નકર બધાને ઘટશે. એવું હોઈ શકે એમ. એમાં 3 ડોક્ટરો બેઠા હતા ને, એમાં એક ચોથા ડોક્ટરને ફોન કર્યો. હાલો ક્યાં છો? ઘેરે છો. ઘેરે? હે ઘેરે છો? તો કેમ ધીમે ધીમે બોલશો? એ બાજુમાં મંત્રી બેઠા છે, સમજ નહીં. તો શું છે? 27 વર્ષ જૂની બોટલ છે, તું ફટાફટ આવી જા. 3 ડોક્ટરો કહેતા હતા ઓલા ડોક્ટર, તું ફટાફટ આવી જા. 27 વર્ષ જૂની બોટલ છે ને, સિંગલ મોડ છે, અને એક જ વસ્તુ પડી છે આપણી પાસે. તું ફટાફટ આવી જા ને તો ચાલુ કરી એમ. તેને ફોન કાપી નાખ્યો. તો ઓલા ડોક્ટરે કીધું કે હું હોસ્પિટલે જાઉં છું. તેના વાઈફે કીધું કેમ? એ કે ઇમરજન્સી કેસ આવ્યો છે. કે કેમ? એ કે 27 વર્ષનો છોકરો છે, બહુ સિરિયસ છે, અને 3 ડોક્ટરો માથે ઊભા છે. હું નહીં જાઉં ને તો કેસ ફેલ થઈ જાય. બની શકે એવું એમ. મારો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી આવે નથી. એક દાદા બરોબર મેં ઘણા વાર કહું છું, છતાં એક ફરમાઈશ લઈ લો. એક દાદા આમ બરોબર ઊભી બજારે આવી જાય છે ને, એક ભાઈ બિચારો આમ શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવડદાર સુપ્રિયા લંબોદરાય સકલાય જગદીતાય ના ગાના ના શ્રુતિ એક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી આમ ખોડી દીધી. દાદા આવ્યા. દાદા કે રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો બાપા? હે ગાયનું ઘી રાખો? કે બાપા મારે આડવીની દુકાન નળપુરા વાયસર પાવડા નાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું પડી આ ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને ભાઈ. એમ કરીને બાપા વી ગયા. મંગળવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો? કે બાપા મારે આડવીની દુકાન નળપુરા વાયસર પાવડા નાથાને તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નો રખતો મારો દીકરો. કે નહીં તો હું નાય ધોઈને વી આવો. એમ કરીને પાછા વી ગયા. બુધવાર પાસે આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો? આ મગજ ગયો. તમે મારી બોડી બગાડો, બોડી બગાડો, બોડી બગાડો. પડગામીડા પડવા કેવો મગજ હલી ગયો છે કે 3 દી તમે મારી બોડી બગાડો, બોડી બગાડો. અને હવે જો ગાયનું ઘી માંગ્યું, હવે જો ગાયનું ઘી માંગ બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો જ ના પડે મારો દીકરો. એમાં બંદૂક હુકમ વૈશમાં લાય. અમારે 3 પેટીમાં કોઈ બંદૂક નથી કે નહીં. વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. આને એમ કે સુધારો આવી ગયો છે કદાચ. બંદૂક રાખો. હા બંદૂક રાખો. બંદૂક? કે બાપા મારે આડવીની દુકાન નળપુરા વાયસર પાવડા નાથાને તગારા મળે, બંદૂક નથી. બંદૂક નથી રાખતો મારો દીકરો? નહીં. એ કે તો 1 કિલો ગાયનું ઘી જો કીધે ફટાફટ હાલ.
આ વડીલો છે, એને હુવાણીની જ જરૂર પડતી, એની પાસે સાધન સામગ્રી નહોતી, પણ એ હુવાણી લઈ લે. ગમે માણસ પાસેથી હુવાણી લઈ લે. તમે જો એક ભાઈ બધા આમ બિચારો શાક બકાલું લઈને ઓલા ફ્રૂટની લારી લઈને નીકળો હોય છે, તો કે શું ભાવ છે ભાઈ સફરજનનો? એ કે હોના કિલો. જોઈક મારો દીકરો 4 કિલો 4 કિલો સફરજન જોઈ ખાય. કે બાપા ઠેલી લેવાય? કે ઠેલી નથી. તો એ કે એક એકનું પડીકું વાય. હે એક એકનું પડીકું વાય? બાપા એક એકનું પડીકું કેમ વળે? આ પશ્ચિમમાં પડીકું મંડાઈ વાળવા. કે આવું થોડું ગ્રાહક ગમે માગે ભાઈ, તારે માલ વેચવો દે નકર સીતારામ કે. બોલો બિચારો પશ્ચિમમાં એમ પડીકું મળ્યો વાળવા, એક એક સફરજનનું 4 કિલો સફરજનના પડીકા વળી ગયા. પરસેવો રેબ જેવી. કે બાપા દાદા કહે કે ભાઈ આ જામફળનો શું ભાવ? હે જામફળનો શું ભાવ? કે બાપા 4.5 કિલો. મારો દીકરો 5 કિલો. કે કથા લાગે છે? કે ના છોકરા જેટલા બબે માંડ ભાગમાં આવશે. કે આને તો કે આની પડીકું વાય. પડીકું વાળ્યું ઠાકીને ઠેયા થઈ ગયું. કે આની કરતા ઓલી શેરી માયલો તો સારું, ત્યાં ક્યાં ભાભો ભટકાણો? હોય કે બધું કમ્પ્લીટ થઈ ગયું. કે બાપા હવે હિસાબ કરી દો. એ કે ના આ રાવણાનો શું ભાવ? તો એટલે સાબડું હાથમાં લીધું. હવે રાવણો માગતો ને બકરાને ખવડાવે, પણ તારા છોકરાને મોઢે નથી જવાય. 500 ગ્રામ માઇક તો હું મારે નકરા પડીકા જ વાળે રાખવાના ભાઈ. એ ગમે ત્યાંથી આનંદ લઈ લે. તમે જો માણસને મજા લેવી હોય ને ગમે રીતે મજા લઈ લે. હિમાલયમાં બિહારો તો ગરમી જ થાય, કેમ કે અંદર ઉકળાટ જ એટલો પડ્યો. શું કરો? હમણાં હાથ બા બેઠેલા પૂછાઈ ગયું. બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ. તમે જોજો, હું એક પ્રોગ્રામમાં બોલ્યો છું. 1000 ફૂટનો શેઢો હોય ને, 1000 ફૂટનો શેઢો, એમાં આ શેઢે ઠેસર હાલતા હોય, માંડવીના ઓપનેર ને એવું બધું હાલતું હોય, બપોરના 1:30 વાગ્યા હોય, અને બાપુજી એમ કહેતા હોય પાથરા લાવો ને છોકરાઓ બધા ઓલા તગારા લેતા હોય ને, એટલે એને અંદરથી વાઈટ ઉપડે ભૂખની. કઈ મારી બા હવે ભાત લઈને, અને 1000 ફૂટના શેઢે ઓવડીએ તમે બા ભાત મૂકે, અને છોકરા સિંહ જેવા થઈ ગયા. એ બા કે એટલે આમ તો ગમે એવો પવન હોય ને, એ પવનને શીરીને શેઢે પૂગી જાય બા પાસે. ઓ ગમે એટલો પવન, 1000 ફૂટનો શેઢો, એ બા કયો ને એટલે બા સાંભળી જાય. બા પાછા ઊંડેથી અવાજ આવે. બા પછી આવે બાપુજી એટલે બા જોઈને પૂછી બાપુજી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. 7મા ધોરણમાં ભણવામાં આવતું. ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય હજી હાલે છે. હજી પપ્પા ક્યાંથી આવ્યા એમ નવું લાવ્યા. એમ સોરી મને માફ કરજો. મોમ એટલે થેજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવના શબ્દો હતા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સંસ્કૃતિના શબ્દો હતા. મરી ગયેલા થીજી ગયેલા સુધી પૂગી ગયા. નકર શાસ્ત્રો લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, ઋષિમુનિ બધી આગાહી કરી હતા. 2 શબ્દની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગથી એવું ક્યાંય આપણે કર્યું મરી જવું આવડા. આપણી માં છે ને આજના શિક્ષણ કરતા આપણી માં 7 વર્ષ મોટી. યો હાવ પણ અંગૂઠા સાપતિ છતાંય માં સાંજે હુવડાવતી હોય તો માથામાં હાથ ફેરવતી જાય, અને સ્ટારના દર્શન, અને ધ્રુવનો તારો કહેવાય, રોણ કહેવાય, સપ્તર્ષિ કહેવાય, વિષુડો કહેવાય. એક અંગૂઠા સાપમાં આકાશના દર્શન કરાવતી હતી. એ જ માં સવારે જગાડવા આવે એટલે કરાગ્ર વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર્મદે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમથી આપણી શુભ શરૂઆત થતી હતી. કોકના ગુડ મોર્નિંગથી નહીં. સમજ્યા? ગુડ મોર્નિંગના મેસેજ આવવા મળ્યા તે પછીનો ભાઈ હલવાનો. એક ભાઈ બિચારો બાથરૂમમાં ના આવી ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો. એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. એટલે બાઈ એની ઘરવાળી કહે કે જાઓ તમે ફટાફટ ફ્રેશ થઈને હું ગરમા ગરમ રસોઈ બનાવી નાખું, ભાખરી બનાવી નાખું, નાસ્તો બનાવી નાખું છું. બોલો બિચારો હરક પદડો થઈને ના એવો ખરો, પણ ઓલો એરોપ્લેન મોડમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયેલો. ઓલી ભાખરી બનાવે અને ફોન ફ્રીજ ઉપર પડેલો. ઘરવાળી હાથમાં ફોન લીધો ને એક હાથમાં વેવણો. જેવો હાથમાં ફોન લીધો ને ઓલા 9 બારું આવવાનું થયું. જેવો એનો ફોન હાથમાં ભાળી ગયો ને, એને ઘરવાળીના હાથમાં ભાળી ગયો. આમ જો પરસ્યો રેપ છે. જીભે સરસ્વતી બી ગયા બાજે દેવા દે. કોનો ફોન છે? તમારો ફોન છે? મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. કોનો મેસેજ છે? આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે દીકુ નાસ્તો કરી લીધો? મારો રામ ભલો કરે. સીતારામ સીતારામ. ભલું કરે ભગવાન. મારો રામ. જી તો એમાં એવું હોય ને, હમણાં એક રીલ વાયરલ થઈ હતી. ઘણી રીલ વાયરલ થઈ હતી. પાપડ નો ગલ્લો ભાવે ને ભાવે, ન ભાવે ને ન ભાવે. એ તો જો આ નેગેટિવ, ભલે નેગેટિવ નથી, માણસને દાંત કાઢવાની જ વાત છે, પણ સાહેબ એક વસ્તુ મેં વિચારી કે તમે 60 રીલ સ્ક્રોલ કરો ને તો એક રીલ એવી આવે કે તમને 30 સેકન્ડ ખાલી દાંત કાઢવે. તો એનો મતલબ એવો થઈ ગયો ને માણસની 30 સેકન્ડની જિંદગી થઈ એમ. દાંત કાઢવા ને એ માણસ પોતાની હયાતીમાં દાંત કાઢતો હોય. 30 સેકન્ડની રીલ વાયરલ થઈ ને એ પછી તમને મજા આવે તો બીજાને આપે, ત્રીજાને આપે. ઘણી રીલ્સ વાયરલ થઈ હતી. કિશોરભાઈ બોલો હવે આવું તો એમ ઘણું આવું છું. મારો રામ ભલો કરે. સીતારામ. એમાં એક રીલ વાયરલ, એ મેરા મોણ તારામાં હિંમત હોય તો ચલાવો ગોરી. એ મારો રામ ભલો કરે. તું હે ને દાંત કાઢે લગન થઈ ગયા? બાકી છે ને? થઈ જાય ચિંતા કરીમાં.
તારા 10 કામ ધારેલા છે, 5 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો ચોડીને હવાર રૂપિયો 4 ચોકમાં મૂકજે બેટા, થઈ જાય જા. કેવું હતું આપણી પાસે, મજા આવતી. આવો તો ઘડીક 2 મિનિટ, એક્સક્યુઝ મી પ્લીઝ, યુ નો, આવો આવો આવો, બધાવો, જોરદાર તાળીઓથી બધાવો. વાહ. ના ના, એ મેળ નથી કરવાનો, તમે બેહો મારી હારે, એટલે હું તમને બોલાવ્યા છે, સમજા? બાકી મેં છે તો અમારી ઘેરેથી જ આવે, ક્યારે આવશો એમ, એટલે તમે મારી હયાતીમાં આવો ને મને મજા આવે, લુખું લુખું ન લાગે, સમજા? આવ, તું પણ આવ મારા વાલા, મારા કાળજાના કટકા. સરસ, આવો. વાહ. જો આવી રીતે હીરું ભીરું હોય ને તો મજા આવે, તમે સમજો. ઓલું લુખું લુખું લાગે, તમે સમજાય ને મારો વાલો. બધાવો, જોરદાર તાળીઓથી બધાવો બધાને. આપણે છે ને આજે આજની તારીખમાં આપણે રોજી આવ્યા હોય, સમજે મારો વાલો. હપીને કામ કરવાનું મજા બહુ આવે, સમજે ને? એક ભાઈ દવાખાને ગયો તો હાથમાં, ડૉક્ટરે હાથમાં હાથ પકડ્યો ને તો ડૉક્ટર કહે તમે પીવો છો? મગાવો હારે પી. એ કે ગુજરાતમાં મળતું નથી, ગુજરાતમાં પાછું ઈશ્વર જેવું થઈ ગયું છે, દારૂનું ઈશ્વર જેવું થઈ ગયું. કે કેમ? કે હોય બધી દેખાય કે નહીં. રામ ભલું કરે. હમણાં 2 વાગે એક સાહેબની ગાડી નીકળી છે તો 3 જણા હાવ ફૂલો, 4 જણા, સોરી, આપણે 3નો વધારો કરો ને એમાં શું વાંધો. 4 જણા હતા તો 2 વાર આમ ગયા, 3 વાર આમ ગયા. સાહેબની ગાડી ભાડે ગઈ. કે ક્યાં જાઓ છો? એ કે ગભાની ઘેરે જતા તમે. તો ઘડી કામ ગયા ને ઘડી કામ ગયા તો એમાં શું થયું? ગભાની ઘેરે ગયા હતા તો પાછો કેમ શું થયું? એ કે ગભાની ઘેરે ગયા હતા, 2 વાર ગયા, પાછા આવ્યા અને વળી પાછા ગયા. અમે દરવાજો ખખડાયો તો તમને વાંધો છે? એ કે ગભાનું ઘર જડી ગયું, ગભાનું ઘર જડી ગયું, પણ અમારે 4 વર્ષે એમને ગભો ચડતો નહીં. હવે આ તો મોજનું શું ન કરે, હવે હું નથી એમ બોલતો નથી, આવું શું થોડું ખરાબ લાગે એમ. તમને કંઈક યાદ આવતું હોય કયો, મને હું તો 0-0 થઈ ગયો છું. ઠીક, હા, એટલે ભાઈ શિવરજની દે. હા, થેન્ક યુ સો મચ. અમારે એક ભાઈ ત્યાં એક બહેણું હતું, તમે ગયા, અમે, હું ને મારા મિત્ર 2 અને ગભોય હતો ભેગો. એટલે ગયા, મેં પૂછ્યું, મેં દાદાને શું હતું? બિચારો ગળગળો થઈ ગયો, દાદાને કાંઈ નહોતું ભાઈ, ચાલુ કરી ભાઈ. ખરેખર આમ જો આમ મને માફ કરજો, તમે સંગીતના સાધકો ઉપાસકો છો, માફ કરજો. કરુણ રસમાં આજ સુધીની અંદર છે ને કરુણ રસ પીરહાણો છે, શિવરંજની અંદર કરુણ રસ પીરહાણો. કદાચ એનો દોષ લાગતો હોય તો હું લઈ લઈશ, વાંધો નહીં, પણ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે ને આપણે બધું કામ કરવાનું, વલ્ગારિટીથી નહીં, મોજથી. એટલે આમાં હું શિવરંજનીના કદાચ હોય ઉપાસકો જેમ કે ભાઈ આ સૂરને આવી રીતે પથારી ન ફેરવો વગેરે વગેરે ઘણું કહેવાવાળા તો ઘણા કહે છે. અને એ મૂંઝાવણ નથી, ગમે એ હોય, ગમે એટલું હોય, 18 વરણ હોય તો ઠીક છે, ને ગમે એવો ધંધો લઈને બેઠા હોય તો ઠીક છે, 2% વેસ્ટેજ નીકળે, એટલે એને કંઈ મૂંઝાવણ ન હોય એમ, સમજે? મેં પૂછ્યું શું હતું દાદા? દાદા કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદા. એ 4 દિવસથી અમે આખું ઘર લીલી પરકમમાં ગયા હતા ભાઈ, ઘેરે કોઈ ન મળે, દાદો એકલો, પણ ખેતરનો ભોયો એને હક ન થાય. 4 દિવસથી કોઈ વાડીએ ગયેલું નહીં. દાદાને એમ થયું કે શેણામાં કોરવાણ બાકી છે, એટલે એની 2 નાખા વાળી. આ હા હા, 70 વર્ષે હક નહીં હો, 70 વર્ષે હક નહીં એને. એ ભાજપની સરકાર 7 વાગે પાવર આપે ને એમ કહેવાય કે 3 વાગે પાવર જાય. બહુ સારો પાવર, બધી રીતનો પાવર. પણ એમાં જ્યારે અમારે લીલી ભરકમમાં આમાંથી શીખવાનું હોય, આમાં કરુણ રસ હિતેશ કાઢશે આગળ જતા, નોય કાઢે ભાઈ. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે છે, તેતર માથે બાદ અહીંથી ઉપર આમાં ન હોય, શાંતિ રાખીને પણ બજે ન હોય. એલા હું તો શીખું છું. હું એ દાંત કઢવતો, ન કરે નારાયણ ભલું કરે ભગવાને, દાંત કઢવતો ને ગાડીમાં હૂતો, ગાડી 120ની સ્પીડે જતી હોય અને યમરાજના પાડો હારો હાર થઈ ગયો હોય, ખખડાવે, હિતા ખોલતો બેટા, કાચ ખોલતો મારો દીકરો, એટલે 2 પાડો આમ હાલો થાય છે. તો પછી એનો વાન થોડી આમ બધી જાય, હા એવી રીતે હાલો જતો હોય. એટલે આપણે અમે 2 સાલું ગાડીએ વાતો કરતા હોય. શું હતું એ કે આખા ગામને બહુ તારીખ હોય, હાલ નહીં તા તારી તારીખ પાકી ગઈ બેટા, બેજા પાડવા બેજા જવું પડે, જવાનું છે તો ફાઇનલ છે, નામ છે એનો નાશ છે. તો આજ છે તો કાલ તો 2 વર્ષ 3 વર્ષ, આ તો હું તમને મારે જ્યાં સુધી મા મોગલનો જે કંઈ આપ સર્વનો પ્રેમ છે ત્યાં સુધી દાંત કટવે નીકળી જ જવાનું છે અહીંથી. પણ એક હરખ રહે, તમારા ચહેરા ઉપર સ્માઇલ દઈને ગયા છે, ગામનું લોહી પીન તો નથી ગયા. હે ત્યાં ગયો ઉપર, એમાં અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ,
તો ન્યાય ટેકનોલોજી તો હોયથી જ હોય ને મિત્રો. હે ન્યાય અમરેલી જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, એમાં હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોય, ન્યાય મારી જેવા એક બે જણા ઊભા હોય, એમાં હું ચોળતા હોય પૂછતા હોય ક્યાંનો ધારીનો એકલો આવ્યો, એકલો જ આવે ને હા ગમતે જમણવાર હતું અહીંયા ભાઈ, આખા ઘરની કંકોત્રી થોડી હોય કે બાબુ હાલ છે નહીં, સિદ્ધાર્થ નહીં, ચામુંડા નહીં, એકે નહીં, કરો સોપારીનો કટકો. ન્યાય તમને કહું યમરાજા ચાલુ કરો બાપ. અને આ બધું જોઈએ આમાં, જૂનું જૂનું હોય તો જ મજા આવે આમાં, યુ નો. નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યો છો બેટા? ના એકલો આવ્યો છો? હા તો એકલો આવ્યો તો એકનું બોલ ને, આવ્યો એની એન્ટ્રી હોય જ અમારી પાસે. એક મિનિટ હાલો. અરે મેં ફોન એટલા માટે કર્યો હતો, મારે થોડુંક ઇન્દ્રદેવનું કામ હતું. લાવો બેટા અહીંયા નવી ચિઠ્ઠી આવી છે. ઠીક સરસ. હા એને કરી લાઈનમાં ઊભા રાખજો, વીવીઆઈપી આવ્યા છે. હા તો મેં ફોન એટલા માટે કર્યો હતો, મેં એમાં શું છે અહીંયા જો અહીંયા ટ્રાફિક બહુ થઈ ગયો છે, એ ક્યારે ઘાણવા પાકી ગયા છે. હા એટલે તમે થોડાક અહીંયા આવો ને, બે ત્રણ જણા તમારથી ન હોય તો રંભાને એને મોકલો, બે ત્રણ અપ્સરાઓને. ના પગાર દઈ દે આજની રોજી આપી દે, વાંધો ને તમ તારે છે. ઇન્દ્ર છે વાત કરવી હતી મારે. ઠીક અત્યારમાં હોઈ ગયા ઠીક તો પછી વાત હાલો. ના 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 ભાઈ, એ તો કામ ટાણે કામ ને મનોરંજન ટાણે મનોરંજન. ઠીક છે સારું હાલો, એ જે હોય તે જાગે એટલે કહેજો, ફોન હતો એ. હા હા બોલ, ક્યાં પૂછ્યા હતા આપણે? હા નામ લખાઈ ગયું તારું, સરસ. લે ક્યાં ગયો હતો? ગુંદરાણા. કેમ? સોરઠી આહિર પરિવારને અહીંયા કામળિયા પરિવાર જે હતું ને એમને અહીંયા માતાજીનું હવન એવું. અચ્છા સરસ. કોણ કોણ હતું? ભૂમિબેન આહિર હતા. હે સરસ. વાહ સરસ. બીજું સાગરદાન. સાગરદાન હાય હાય હાય, મોંઘો કલાકારો, મજા જ આવી રાખે. અમે અહીં સાંભળતા જોઈએ, તારી જેવું કળતરું આવે તે મગજ અમારો પાક. અમે સાગરદાનને સાંભળતા જોઈએ. સવારમાં મેં દીપક બાપુને સાંભળી પ્રભાત છે, બહુ મજા આવે, બહુ સરસ બહુ સરસ. તું શું ગયો હતો? હું ત્યાં હાસ્ય કલાકાર તરીકે બોલાવ્યો હતો. તને બોલાવ્યો હતો? હા હવે તારું મોઢું છે ખાવું ભાવે એમ નથી. હાસ્ય કલાકારનો દીકરો હતો, તને બનાવી કોને દીધો હાસ્ય કલાકાર? 500 ઉછીના નથી દે તારું. જો તારું મોઢું તો જો. સારું કાંઈ નહીં, 15 મિનિટ વહેલો બોલાવી લીધો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે સમજ ને. 15 મિનિટ આવતા ભાવમાં તને વધારે કરી દેવું. કેમ? આમ વહેલો બોલાવી લીધો, 15 મિનિટ આવતા ભાવમાં વધારે કરી દીધો. 15-20 મિનિટમાં થોડોક ડાયરો હોકાયો હોત ને બેટા, તો તારી હારે હથવારો કરાવી દે. 2-5 જણા. કેમ 5 જણા? એ કે આપણે 5 જણા પાસે 5 આવે છે. કેમ 5 આવે? એ 5 દીવ ગયા હતા. દીવ તો આખું ઘર જાય, બધે જાય છે. એ આ સિંગલ ગયા હતા. તમે ગયા હોય ને કપલમાં ગયા હો, પણ આ બે સિંગલ છે. આ 5 સિંગલ ગયા હતા. તો કેમ 5 આવે છે? કે 5 કાંઈ આપણે આવવા જ ન દે, પણ એ પરાણે આવે છે. કેમ આવે? કે પેલો ત્યાંથી દીવથી નીકળે ને પેલો વળાક આવ્યો તો વળી ગયા હતા. હા તો બીજો વળાક આવ્યો તો વળી ગયા હતા. પછી 80નો પવન વધારે આવે ને, ત્રીજો વળાક નહોતો તોય વળી ગયા હતા.